વાગરા શ્વાસ ડી પ્રોફેશનલ સ્પાના સંચાલકની ઘાતકી હત્યા। આર્થિક અદાવતમાં ભાગીદાર અને મેનેજરે બુરખાની આડમાં ખીલ્યો ખૂની ખેદ। ભરૂચ શહેરના જાડેશ્વર રોડ ઉપર આવેલા શ્વાસ ડી પ્રોફેશનલ સ્પાના સંચાલક કૃણાલ પટેલની ભેદી સંજોગોમાં ગુમ થયા બાદ મળેલી લાશના કેસમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે। આ કેસની વિગતવાર તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક કૃણાલ અને મુખ્ય આરોપી મુંતજીર પટેલ મિત્રો હતા અને તેઓએ સાથે મળીને પહેલા પાંચબત્તી અને ત્યારબાદ જાડેશ્વર ખાતે ભાગીદારીમાં સ્પાનો વ્યવસાય શરૂ કર્યો હતો। જો કે છેલ્લા કેટલાક સમયથી ધંધામાં થયેલા નુકસાન અને આશરે 9.50 લાખ રૂપિયાની મોટી રકમની લેણી ઉઘરાણી મુદ્દે બંને ભાગીદારો વચ્ચે તીવ્ર મતભેદો અને ઝઘડાઓ ચાલતા હતા। આ વિવાદમાં સ્પાના પૂર્વ મેનેજર મોહમ્મદ સોએબ ભાદરકાને પણ સામેલ કરવામાં આવ્યો હતો, કારણ કે તેને પણ પગારના નાણાં લેવાના નીકળતા હતા। આ આર્થિક અદાવત એટલી હદે વકરી કે બંનેએ મળીને કૃણાલને રસ્તામાંથી હટાવવાનો ખતરનાક મનસૂબો ઘડી કાઢ્યો હતો। હત્યાના આયોજનને અંજામ આપવા માટે આરોપીઓએ કોઈ પ્રોફેશનલ ગુનેગારની જેમ પૂર્વ તૈયારી કરી હતી। ગત 10 ફેબ્રુઆરીના રોજ આરોપીઓએ કૃણાલને હિસાબ પતાવવા અને રૂપિયા આપવાના બહાને વિશ્વાસમાં લઈ ક્રેટા કારમાં બેસાડ્યો હતો। ઓળખ છુપાવવા અને પોલીસને ચકમો આપવા માટે મેનેજર સોએબ ભાદરકા સ્ત્રીના કપડાં અને બુરખું પહેરીને કારની પાછળની સીટ પર અગાઉથી જ ગોઠવાઈ ગયો હતો। કાર જ્યારે વોરાસમની ગામથી બહાર નીકળી ગ્રામ્ય વિસ્તારના સુમસામ રસ્તા પર પહોંચી ત્યારે પાછળ બેઠેલા બુરખાધારી સોએબે નાયલોનની દોરી વડે કૃણાલના ગળામાં ફાંસો નાખી દીધો હતો। જ્યારે મુંતજીરે કાર હંકારી તેને સહકાર આપ્યો હતો। ચાલુ કારમાં જ કૃણાલનું ગળું ટૂંપીને કરપીણ હત્યા કરવામાં આવી હતી। આ અગાઉ પણ એકવાર તેને મારવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, કારણ કે કૃણાલ અચાનક કોસંબા જતો રહ્યો હતો, પરંતુ આ વખતે તે હત્યારાઓની જાળમાં ફસાઈ ગયો હતો। હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ મૃતકના હાથ પગ બાંધી લાશને એક પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધી હતી। દિવસભર લાશનો નિકાલ કરવા માટે સુરક્ષિત જગ્યાની શોધમાં આ હત્યારાઓ વાગરાના ગ્રામ્ય પંથકોમાં લાશ ભરેલી કાર લઈને ભટકતા રહ્યા હતા। અંતે મોડી રાત્રિના અંધકારનો લાભ લઈ રહાડ વચનાદ માર્ગ પર આવેલા એક નાળા નીચે લાશને ફેંકી આરોપીઓ નાસી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી અને એલસીબી પીઆઈ મનીષ વાડાની ટીમે અલગ અલગ ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે સૌપ્રથમ મુંતજીર પટેલને વિલાયત રોડ પરથી ક્રેટા કાર સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજી ટીમે મેનેજર સોએબને તેના વતન પ્રભાસ પાટણ ગીર સોમનાથ ખાતેથી દબોચી લીધો હતો। હાલ પોલીસે હત્યામાં વપરાયેલ સાધનો અને વાહન સહિત 5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે, જ્યાં તેમના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। તારીખ 10/2/2026 રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા સંચાલકના જે છે એમને ભેદી સંજોગોમાં ગુમ થયેલ હતા। ત્યારબાદ તેઓની લાશ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહાડથી વચનાદ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં, હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી। આ બાબતે જે સ્પા સંચાલક છે એમના ભાઈએ એમના સ્પા સંચાલકના જે ભાગીદાર છે મુંતજીર પટેલ, કે જેમને અગાઉ એમને 3-4 મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો, તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી। આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ તહોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી। જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ તહોમતદાર છે મુંતજીર પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને ગામના જે મરણ જનાર છે એની પાસેથી 9.5 લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા, જે તેઓ આપતા ન હોય, તથા આ જે શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે સોએબ ભાદરકા, મોહમ્મદ સોએબ ભાદરકા, એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા। તેથી બંને જણાએ ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું। જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિપજાવાના હતા, પણ મરણ જનાર કોદને કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન કરવામાં આવેલું હતું। જે અનુસંધાને તારીખ 10/2/2026ના રોજ આ મુંતજીર પટેલનાઓએ મરણ જનારને
ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને 6 લાખ રૂપિયા તમને અપાવી દઈશ, આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલા હતા. તેમની પત્નીની તબિયત ખરાબ હતી, એને મદદ કરવા માટે બોલાવેલા હતા. એમ કરીને તેને બોલાવતા મરણ જનાર ત્યાં આવતા એમને ક્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આજે મેનેજર છે તેમના જે મોહમ્મદ શોએબ ભાદરકા તે બુરખો પહેરેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા. ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવવા નીકળેલા હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ શોએબ ભાદરકા ના હોય દોરી વડે મરણ જનારને ગળાના ભાગે ટૂંપે આપી ગાડીમાં તેનું મોત નિપજાવેલું હતું. ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં લાશનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલા હતા. તે દરમિયાન રાત્રિના સમયે જે રાહથી વચનાથ ગાવાના રોડ પર નાળાની નીચે પાવરું જગ્યા મળતા લાશને હાથ પગ બાંધી અને મીડિયાના થેલામાં ભરી અને નાખી દીધેલ હતી. આમાં ગુનામાં જે બંને જે સંડોવાલ તોમતદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને તોમતદારોને અટક કરવામાં આવેલ છે અને હાલમાં એને ગુનામાં જે વપરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વગડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસપી ગોહિલ નાઓ ચલાવી રહેલ છે.